નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા આજરોજ તારીખ 6/2012ના રોજ મહીસાગર જિલ્લાના IAS અધિકારી કલેક્ટર નેહા કુમારી દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિ जनजातिना लोकोने सामाजिक लागणी दुभाय तेवा शब्दों प्रयोगथी समग्र अनुसूचित जाति जनतानुं अपमान थयेल छे। आ जाति विषे अपमान अंगेना कायदा एट्रोसिटी अंगे मानहानि अने जाति विषे बोली अपमान थाय तेवो गंभीर गुनो करेल छे। ते अंगे समग्र गुजरात में अनुसूचित जाति जनजातिना नागरिकों द्वारा अलग अलग जिला में एट्रोसिटी एक्ट मुजब फरियाद करवामां आवेल छे। ते अंगे तात्कालिक फरियाद नोंधावी तेओने सस्पेन्ड करवा बाबत तो संविधान बचावना संयोजक अने वडोदरा शहर कांग्रेस समितिना चेरमेन शहर महेश सोलंकी तथा पूर्व काउंसिलर श्री चंद्रसिंह सोलंकी की आगेवानी में कार्यकरो होद्देदारों सहित कलेक्टर ने रजूआत करवामां आवी हती। संविधान बचाव समिति उपरोक्त विषय बाबते फरियाद है कि महीसागर जिला में स्वागत कार्यक्रम में अनुसूचित जातिना विजयभाई परमारनु जिल्लाना कलेक्टर नेहा कुमारी द्वारा अपमान करवामां आवेल छे। जे बाबत सोशियल मीडिया में जाहिर समाचार पत्रों में प्रसिद्ध थयेल छे। सदर बाबत में अनुसूचित जाति जनजातिना विषे एक रक्षण माटे कायदा एट्रोसिटी एक्टनी जोगवाईओनुं खुलेआम अपमान करवामां आवेल छे। जे बाबत एक संवैधानिक हकोनुं रक्षण करनार अधिकारी कलेक्टर द्वारा निम्न कक्षानी बात करी समग्र अनुसूचित जाति जनजाति समाजनी लागणी दुभाय तेवुं कृत्य करेल छे। जेथी आ साथे आपश्रीने आ फरियादथी जणावीए छीए कि सदर बाबतनी तात्कालिक तपास करी करावी तेओने तात्कालिक धोरणे सस्पेन्ड करी आवा कृत्य करवा बदल योग्य कायदाकीय पगलां लेवा अमारी आ साथेनी मागणी छे। आ अंगे दरेक जिल्लाओमां अनुसूचित जातिना जनजातिना आगेवानो द्वारा सामाजिक लागणी दुभायानी तथा जातिगत अपमान अंगे एट्रोसिटी एक्ट मुजब कार्यवाही करवा दरेक जिल्ला में पोलीस स्टेशन में फरियाद नोंधेल छे। जे ध्याने लई तात्कालिक कार्यवाही करवा अमारी आप साहेब ने अपील है। बोटाद दस्तक न्यूज़ LD मकवाणा बोटाद। नेहा कुमारी ने सस्पेंड करो, सस्पेंड करो, सस्पेंड करो। नेहा कुमारी ने सस्पेंड करो, सस्पेंड करो। જે આવેદનપત્ર આપવા આવ્યા છે તે કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરો એવી અમારી માંગણી છે। સમગ્ર દલિત સમાજ કચડાયેલા સમાજનું એમણે અપમાન કર્યું છે અને એમના શબ્દો એ છે કે 90% લોકો બ્લેકમેલ આરોપ મુકતા હોય તો અમે પુરાવે આપે। જ્યારે એમણે જે કહ્યું છે કે અમે બ્લેકમેલિંગ કરી રહ્યા હોય, જે એટ્રોસિટીના કેસોમાં બ્લેકમેલિંગ કરી રહ્યા હતો એના પુરાવા ડિક્લેર કરે અને એ પુરાવા જાહેર કરીને વિગતવાર કરે તમારી પાસે સત્તા છે। તમે જ્યારે હકોનું રક્ષણ કરવા બેઠા હોય, કોઈ ગુનો કરતા હોય તત્વોનું તમે તમારી બધી રીતે માનસિકતા એ લોકોના મગજમાં ગઈ છે નેહા કુમારીના, તો એમને ખબર પડવી જોઈએ કે આ નેહા કુમારી આ વડોદરા શહેરના લોકોને અને ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયાની આના પડઘા પડી રહ્યા છે। એટલે IAS ની એક્ઝામ આપીને પાસ થયા પછી એમાં બંધારણના આખા કોન્સ્ટિટ્યુશન બધું જ આવતું હોય છે, તો શું એમણે વાંચ્યું નથી કે ડાયરેક્ટ કેવી રીતે કલેક્ટરમાં આવી ગયા છે? 90% જો જિલ્લાના કલેક્ટર કુમારી નેહા કુમારીએ જે દલિત સમાજ માટે જે શબ્દો વાપર્યા છે અને આખા સમગ્ર દલિત સમાજનું જે અપમાન કરેલું છે તે સાખી લેવાય તેમ નથી। એટલે અમારી માંગણી છે આજે આવેદનપત્ર આપીને કે ભાઈ તાત્કાલિક નેહા કુમારીને સસ્પેન્ડ કરો અને યુદ્ધના ધોરણે એમને કડકમાં કડક એના સસ્પેન્ડ કર્યા પછી બી જે પગલાં લેવાતા હોય એ લેવા એવી સમગ્ર વડોદરા શહેરના દલિત સમાજ અને કચડાયેલા સમાજની માંગણી છે। કારણ કે એમણે જે આક્ષેપો કર્યા છે કે દલિત સમાજ
હંમેશા ફરિયાદ કરતા હોય છે તો એ 90% ખોટી હોય છે, બ્લેકમેલિંગની હોય છે. તો અમારી માંગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની સામે કાર્યવાહી કરવી જોઈએ, એવી અમારી માંગણી છે. હું ચંદ્રસિંહ સોલંકી, માજી કોર્પોરેટર અને સંવિધાન બચાવ સમિતિના મહામંત્રી. મહીસાગર જિલ્લાની અંદર આ સત્તા પર બેઠેલા કેટલાક લોકોના જે સ્વાગત અંગેનો કાર્યક્રમ છે કે જે ખાલી દેખાડો કરવા પૂરતો હોય, એમાં આઈએએસ અધિકારીએ જે એક દલિત વિજય પરમાર નામના યુવક કે જેમણે પોતાની વેદના આઈએએસ અધિકારીને કહેવા માટે ત્યાં પહોંચ્યા હોય ત્યારે પોતાની મનમાની ચલાવતા કલેક્ટર નેહા કુમારીજીએ જે બીભત્સ વર્તન કર્યું, ગેરવર્તણૂક કર્યું અને એમણે એમ કહ્યું કે આપ તો ચપ્પલ ખાને કે લાયક હો. આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. બીજી વાતમાં એમણે એવું પણ કહ્યું કે એટ્રોસિટી એક્ટના જે પણ ગુનાઓ થાય છે અને ફરિયાદો થાય છે એ તમામ ફરિયાદો ખોટી હોય છે, 90% ગુના ખોટા હોય છે. તો મારો સીધો સવાલ એમને એ પણ છે કે તમે અધિકારી તરીકે બેઠા હોય અને આટલો ભ્રષ્ટાચાર થતો હોય તમારી નજર સમક્ષ હોય તો તમારે એ સત્તા પર રહેવાનું કોઈ જરૂર નથી. એ જે ખોટી વાત કરી રહ્યા છે એ વાતના સંદર્ભે આજે અમે વડોદરા કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને આવેદનપત્રમાં અમારી માંગણી છે કે આ અધિકારી કે જે પ્રજાનું રક્ષણ કરતા હોય, કાયદા નિયમો અને જેનું પાલન કરવાની જેની સક્ષમતા હોય, આમ છતાં પણ નમાલી વાત કરી હોય, અનુસૂચિત જાતિનું અપમાન કર્યું હોય, અનુસૂચિત જનજાતિનું અપમાન કર્યું હોય, એટ્રોસિટી એક્ટની જોગવાઈ એ સ્પેશિયલ એક્ટ અનુસાર છે કે જે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો જાતિ ભેદભાવની વાત આવતી હોય અને જ્યારે એ કાયદો ઘડવામાં આવ્યો, એ કાયદાની અંદર જ્યારે બ્લેકમેલિંગની વાત કરનાર આ કલેક્ટર જે એક શિક્ષિત અભણ અને અભદ્ર વર્તન કરનાર છે એ કલેક્ટરશ્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી રાજ્યપાલશ્રીને પણ અમારી વિનંતી છે. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અનુસૂચિત જાતિના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોએ દરેક જિલ્લામાં દરેક પોલીસ મથકમાં ફરિયાદ આપેલી છે. એ ફરિયાદના અનુસારે પણ એ ફરિયાદને એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબ નોંધવી જોઈએ અને એમની સામે જાતિગત અપમાન કરવાની બાબતને ઉજાગર કરી અને એનો કેસ નોંધવો જોઈએ એવી અમારી માંગણી છે. મહેશ સોલંકી, સંયોજક સંવિધાન બચાવ સમિતિ.